ભાવનગર શહેરના આખલોલ જકાત નાકા પાસે 4 શખ્સનો પિતા પુત્ર પર લોખંડના પાઇપ વડે હુમલો। આખલોલ જકાત નાકા પાસે 4 શખ્સે પિતા પુત્ર પર લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। બોરતળાવ પોલીસ મથકમાં 4 ઇસમો વિરુદ્ધ ફરિયાદ। શહેરના આખલોલ જકાત નાકા પાસે આવેલ સંસ્કાર સ્કૂલની પાછળ રહેતા ગોવિંદભાઈ કાળુભાઈ પરમારના દીકરા વિરેન્દ્રભાઈના પત્ની હિનાબેન તેમના મામાના ઘરે ઘરની વાતો કરીને ઉશ્કેરતા હોય, જેથી હિનાબેનના મામાના દીકરા શંભુભાઈ હરિભાઈ વાઘેલા તથા ભાવેશભાઈ લાભુભાઈ વાઘેલા તથા વિપુલભાઈ રમેશભાઈ તથા કિશોર રમેશભાઈ ઉશ્કેરાઈ રિક્ષામાં આવી લાકડી તથા પાઇપ સાથે ઘસી આવી ગોવિંદભાઈ તથા તેમના દીકરા વિરેન્દ્રભાઈને ગાળો આપી લાકડી અને પાઇપ વડે મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ બનાવ સંદર્ભે ગોવિંદભાઈએ 4 શખ્સ વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, અલ્ફાઝ યાફાઈ, ભાવનગર।